મોંઘેરા મહેમાન આપના પગલા થયા અવસરની વધી ગઈ શાન આપના પગલા થયા અવસરની વધી ગઈ શાન હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન હોશથી વધાવીએ અમે મોંઘેરા મહેમાન સ્વાગતમ 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 શુભ સ્વાગતમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહેમાનોનું આપનું સૌનું સ્વાગત. હવે શ્રી માલદીવભાઈ બાની આપણા આહિર સેવા સમાજ મુંબઈના પ્રમુખને હું વિનંતી કરીશ કે તે આપણને એમના મધુર શબ્દોનું એક સ્વાગત પ્રવચન માણવા આપે. આજ એમના પાસેથી ઘણા કાર્યોની અપેક્ષા રાખી છે. ઓલરાઉન્ડર સુકાની કે જેમને સામાજિક ક્ષેત્રના કાર્યની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગની કાબેલિયત છે, એમને હવે હું વિનંતી કરીશ કે માઇક હાથમાં લઈ અને સમાજને સંબંધન રૂપી બેટિંગ કરવા માટે એમને હું આમંત્રણ આપું છું. ધન્યવાદ. માનનીય શ્રી પ્રદીપભાઈએ થોડું મારા માટે વિશેષણ આપી દીધું. થોડું વધારે પડતું લાગે છે, કારણ કે હજી ઘણું બધું કાર્ય બાકી છે. અત્યારથી જ એટલા બધા ફૂલ ચડાવી દેશો તો અમે ઢીલા પડી જશું. એટલે ઓછા વખાણ કરો તો કામ કરવાની મજા આવશે. બોલિંગ, બેટિંગ બધું આપણે કરવાનું છે, સાથે મળીને જ કરવાનું છે. સુકાની એકલો કંઈ કરી શકે નહીં જ્યાં સુધી એની પાસે એના કાર્યકર્તાઓ અને એની ટીમ ન હોય ત્યાં સુધી. આજે હવે મારું સ્વાગત પ્રવચન ચાલુ કરું છું. બહુ ઓછું બોલવામાં માનું છું અને બોલતા ફાવતું પણ નથી. તથા વડીલો આવ્યા છે, મહેમાનો આવ્યા છે, એ નિમિત્તે મારું પોતાનું લખેલું પ્રવચન વાંચી જઈશ, જે આપ સ્વીકાર કરશો. આજના સભાના પ્રમુખ શ્રી વાલજીભાઈ પરડવા, મુખ્ય મહેમાન શ્રી શરમણભાઈ મારુ, મુખ્ય અતિથિ વિશેષ શ્રી અર્જનભાઈ તેમજ સાથે આવેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને મારો સંદેશો વાંચનના રૂપમાં આપ સૌને સંભળાવી દઉં છું. વાલા સ્વજનો, જય શ્રી કૃષ્ણ સાથે જણાતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આજે આપણે અનેરો ઉત્સવ માણી રહ્યા છે. વાર્ષિક પરંપરા મુજબ જન્માષ્ટમી તેમજ વસ્તી પત્રક વિમોચન સમારંભનો આનંદ. દરેક ભાઈઓને વિનંતી છે કે શાંતિથી સાંભળે, મહેરબાની કરીને. અને પત્રિકા જો આપે છે એ પછી આપે. પત્રિકાઓ વિતરણ પાછળથી કરે, પહેલા સ્વાગત પ્રવચન પૂરું થઈ જવા દે. દરેક ભાઈઓને મહેરબાની કરીને વિનંતી છે કે શાંતિથી સાંભળે. જય શ્રી કૃષ્ણ સાહેબ. કોઈ પત્રિકા પછી આપો એટલે એક કામ પૂરું થાય. જય શ્રી કૃષ્ણ સાહેબ જણાવતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું કે આજે આપણે અનેરો ઉત્સવ માણી રહ્યા છીએ. વાર્ષિક પરંપરા મુજબ જન્માષ્ટમી તેમજ વસ્તી પત્રક વિમોચન સમારંભનો આનંદ માણી રહ્યા છીએ. આ પ્રસંગે આપની સમક્ષ બે શબ્દો કહેવાની રજા લઉં છું. શ્રી આહિર સેવા સમાજ મુંબઈનો મુખ્ય હેતુ સમાજમાં સામાજિક જાગૃતિ આવે, આપણા કુટુંબો વધારે નજીક આવે, તેમજ સમસ્ત ગુજરાતમાંથી 25,000 આજીવન સભ્ય બનાવી સમાજને સંગઠિત કરીને આર્થિક, શૈક્ષણિક, સામાજિક તેમજ રાજકીય વિકાસ સાધીને અન્ય સમાજની હરોળ સમક્ષ ઊભો રહે એવા અમે પ્રયત્ન કરશું. આપ સર્વ જાણો છો કે મુંબઈ સમાજ માટે વાડાભેદ એ ભૂતકાળની વસ્તુ બની ગઈ છે. આ હેતુસર સમસ્ત ગુજરાતમાંથી આજીવન સભ્યો બનાવી સમસ્ત ગુજરાતના સમાજને એકત્ર કરી આપણે ભવિષ્યમાં એક મજબૂત સંગઠન અને નવરચના કરવાની છે. મુંબઈમાં વસ્તી પત્રક બનાવવાનું બહુ જરૂરી હતું. આ માટે કારોબારીના સભ્યોના અથાગ પ્રયત્નોથી આ કાર્ય શક્ય બન્યું છે. આપ જાણો છો કે મુંબઈનો વિસ્તાર ઘણો મોટો હોવાથી
દરેક પરામાં દરેક શાખાઓ અને દૂર દૂરના સ્થળેથી માહિતી મેળવવી વગેરે ઘણું જ કઠિન કાર્ય હતું. સમાજના જાગૃત અને સક્ષમ સભ્યો દ્વારા આ કઠિન કાર્ય શક્ય બન્યું છે. આ કાર્યમાં જે સભ્યોએ વ્યક્તિગત રીતે સમય ફાળવી માહિતી એકત્ર કરેલ તથા વ્યક્તિગત દેખરેખ રાખી આ ભગીરથ કાર્યને પૂર્ણ કરેલ તે માટે દરેક સભ્યોને હાર્દિક અભિનંદન આપું છું. મુંબઈ સમાજ દ્વારા વિમોચન થનાર આપણું વસ્તીપત્રક એક સામાજિક સાંકળ બની રહેશે. આપણને ઘણું જ ઉપયોગી થશે. સમાજને ઉપયોગી થાય તેવી બધી માહિતી વસ્તીપત્રકમાં પ્રગટ કરવામાં આવી છે. હવે સમાજ તરફથી શ્રી આહિર ભવન માટે કાર્ય ધરવામાં આવશે. સાથોસાથ યદુનંદન વિકાસ બેંક અને બ્લડ બેંકની સ્થાપના માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જે પણ જાગૃત સભ્યો દ્વારા શક્ય બનશે. આહિર ભવનનું ભૂમિપૂજન થયેલ હોય, ટૂંક સમયમાં બાંધકામ ચાલુ કરવામાં આવશે. અંદાજિત 5 કરોડ રૂપિયાના કરોડનું હોય. આ માટે સર્વ જ્ઞાતિજનોને આર્થિક સહયોગ માટે અપીલ કરું છું. આ પ્રસંગોને શોભાવવામાં જેઓએ ખાસ હાજરી આપી છે શ્રી જુનાગઢથી શરમણભાઈ મારુ, ગાંધીધામથી અર્જનભાઈ કાનગડ, ભુજથી ડૉક્ટર NN ભાદરકા, મોરબીથી મગનભાઈ ડાબેરા, જુનાગઢથી મસરીભાઈ બાની, કેશોદથી આહિર સંદેશના તંત્રી માલદેવભાઈ આહિર, તેમજ ગાંધીધામથી વાસણભાઈ નારાયણભાઈ, કરશનભાઈ જીવાભાઈ, શામજીભાઈ તેજાભાઈ, રામસિંહભાઈ મારુત, તે સર્વનો આભાર સાથે અભિનંદન આપું છું. અન્ય સભ્યો વ્યક્તિગત વિશેષોના નામ જાણે અજાણે રહી ગયેલ હોય તો દરેકને આભાર માનું છું. તેમજ આ પ્રસંગે આપેલ હાજરી બદલ અભિનંદન આપું છું. આપ દરેક જ્ઞાતિજનો સાથ સહકાર બદલ આભાર સાથે ભવિષ્યમાં પણ સમાજના સંગઠન અર્થે આપ સૌના મૂલ્યવાન સહકાર આપતા રહેશો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આભાર. મુંબઈ સમાજને એમણે જે આપ્યું છે, મુંબઈ આહિર સરોવર સમાજને જે એને કંઈ આપ્યું છે, એને જેટલા બી શબ્દો કહીશું એટલા પણ ઓછા પડશે. વસ્તી પત્રક માટે એમને કાર્યકર્તાઓની પણ સંભાળ લઈને એટલું કીધેલું છે કે એમના કાર્યોથી આગળ ઘણું બધું દીપી ઉઠ્યું છે. પણ એ દોરવણી આપવાવાળા માત્ર એ એક જ વ્યક્તિ છે. એમની દોરવણી નીચે દરેક સભ્યોને, દરેક કાર્યકર્તાઓને ખૂબ જ આનંદ થાય છે. આ બાબતમાં વધારે મારે વખાણ નથી કરવા, કેમ કે સૌ આપ એમને જાણો જ છો. વધારે સમય નહીં લેતા હવે હું માઇક શ્રી પ્રદીપભાઈ મ્યાત્રાને આપીશ. શિસ્તબદ્ધ સૈનિક અને સક્રિય કાર્યકર આપણા સમાજના ટ્રસ્ટી શ્રી વાલજીભાઈ પરડવાને હું વિનંતી કરીશ કે તેઓ આજના સમારંભ માટે પ્રમુખ સ્થાનને શોભાવશે. શ્રી વાલજીભાઈ પરડવા. આજના શુભ જન્માષ્ટમીનો તહેવાર પછી શ્રી કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ છે. એ જન્મદિવસના પ્રારંભમાં ગણપતિ મૂળ સ્થાન પહેલા આપણે ગણપતિ બાપાની સ્તુતિ કરીએ, પછી શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્ને કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દેવમ સુતમ વસુદેવમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. દેવમ સુતમ વસુદેવમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. દેવકી પરમાનંદમ. આજના સમારંભમાં પધારેલા શ્રી શરમણભાઈ મારુ, મુખ્ય અતિથિ શ્રી અર્જણભાઈ કાનગડ, તેમજ શ્યામજીભાઈ વાસણભાઈ, ડૉક્ટર ભાદરકા, શ્રી કરશનભાઈ, શ્રી રામજીભાઈ વરુ, તેમજ જ્ઞાતિભાઈઓ અને બહેનો, આપણે આજના સમારંભનું
મને પ્રમુખ પદ આપી બહુમાન કર્યું તે બદલ હું સમાજનો આભાર માનું છું. તદુપરાંત સમાજ અને સંપૂર્ણ શાખા ભેદ નાબૂદ કરીને એક જ થઈને જે કાર્ય કરી રહેલ છે તે બહુ આનંદદાયક બિના છે. સમાજ આવા કાર્યો સતત કરતા રહે અને આગળ ને આગળ નવું સોપાન સર કરતા રહે એવી શુભેચ્છા સહિત હું તન મન ધનથી સમાજના કાર્યોને હર હંમેશ સાથે અને સહકાર આપતો રહીશ. આપણા આજના સ્નેહ મિલનમાં મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. હોલમાં બેઠેલા દરેક ભાઈ બહેનોને વિનંતી છે, મહેરબાની કરી અને શાંતિ જાળવે. ખૂબ અગત્યનો કાર્યક્રમ અત્યારના થવા જઈ રહ્યો છે. મહેરબાની કરી અને શાંતિ જાળવશો તો અમને બી દરેક વસ્તુ સાથે થાય અને આહિર સમાજનું એક નવું સંગઠન ઊભું થાય એવા પ્રયત્ન રહ્યા છે. એ પ્રયત્ન રૂપે આજે આપણા સ્નેહ મિલનમાં ગુજરાતમાંથી શ્રી શરમણભાઈ મારુ આપણા સમારંભના મુખ્ય મહેમાન તરીકે આવેલ છે. એમના વિશે હું તમને થોડું કહીશ. મહેરબાની કરી અને શાંતિ જાળવો પ્લીઝ. અને આહિર સેવા સમાજ માટે એમના સહકારથી 4 લાખ રૂપિયાની રકમનો આપણે ફાળો એકત્ર કરી શકાયો છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. તો આહિર સમાજના કર્મયોગી અને ભામાશા જેવા વિરલ વ્યક્તિત્વનું સન્માન કરતા અમારો આહિર સેવા સમાજ મુંબઈ ખરેખર ગર્વ અનુભવે છે. હું વિનંતી કરીશ આહિર સેવા સમાજના પ્રમુખ શ્રી માલદેવભાઈ બાનીને, તેઓ અહીં આવી અને શરમણભાઈને સૌ પ્રથમ ફૂલહારથી સ્વાગત કરશે. ત્યાર પછી સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાવીને એમનું બહુમાન કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી ગિરધર ગોપાલ કી જય. તાળીઓનો પ્રચંડ નાદ હોવો જોઈએ. શરમણભાઈ જેવી વ્યક્તિત્વનું સન્માન થવા જઈ રહ્યું છે. તાળીઓમાં કેમ લોપ થાય છે? ધન્યવાદ. આજના સમારંભમાં, આજના સ્નેહ મિલનમાં કચ્છથી આપણા આહિર આગેવાનો તેમજ મહેમાનો આવેલ છે. આજના કાર્યક્રમના, આજના સ્નેહ મિલનના અતિથિ વિશેષ શ્રી અરજણભાઈ કાનગડ, તેમના હું ટૂંકમાં આપને પરિચય આપીશ. એક મિનિટ આગળ. કચ્છ આહિર સમાજના તેઓ મંત્રી છે. કચ્છ યાદવ સેનાના તેઓ પ્રમુખ છે. કચ્છ જિલ્લા આહિર સંકલન સમિતિના તેઓ પ્રમુખ છે. તેઓ જાણીતા આહિર આગેવાન તેમજ ઉદ્યોગપતિ છે. કચ્છમાં યુવા શક્તિને જાગૃત કરી સમાજ ઉપયોગી કાર્ય તેઓ કરી રહ્યા છે. તેમની પાસે યુવા શક્તિની ફોજ તેમજ સંગઠનનું માળખું છે. સમાજના જરૂરિયાતમંદ ભાઈ બહેનોને તન, મન અને ધનથી તેઓ સેવા આપી રહ્યા છે. જૂની પેઢી તેમજ યુવા પેઢીમાં તેઓ સેતુ સમાન છે. આહિર સેવા સમાજ મુંબઈ માટે તેઓએ 11,000 રૂપિયા જેવી રકમનું દાન આપેલ છે.
ધન્યવાદ કેવું ન પડે. અને એમના જ સહકાર વડે આપણા સમાજને 2.5 લાખ જેવી રકમનો ફાળો એકત્ર કરી શકાયો છે. કચ્છની ધીંગી ધરાના ધીંગા આહિર શ્રી અર્જણભાઈ કાનગડ, જેઓ આજના સમારંભના અતિથિ વિશેષ છે, એમનું સન્માન કરતા અમારો મુંબઈ સમાજ હર્ષ તથા આનંદની લાગણી અનુભવે છે. હું વિનંતી કરીશ આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ મ્યાત્રા, તેઓ અર્જણભાઈ કાનગડને સૌપ્રથમ ફૂલહારથી સ્વાગત કરશે, પછી સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાવી એમનું બહુમાન કરશે. શ્રી રામજીભાઈ મ્યાત્રા, ટ્રસ્ટી આહિર સેવા સમાજ, મુંબઈ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મહારાજ બોલો, તમને માઇકની જરૂરત નથી. બોલો શ્રી ગિરધર ગોપાલ કી જય. હવે હું વિનંતી કરીશ શ્રી મધુકાંતભાઈ કલસરિયાને, આહિર સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ કલસરિયા આજના સમારંભના પ્રમુખ શ્રી વાલજીભાઈ પરડવાને ફૂલહાર પહેરાવી એમનું સ્વાગત કરશે. મધુકાંતભાઈ કલસરિયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. દોસ્તો, કચ્છ અને સૌરાષ્ટ્રથી બીજા પણ મહેમાન ભાઈઓ અહીં આવેલ છે. હવે હું ટૂંકમાં પરિચય આપીશ ડૉક્ટર N.N. ભાદરકાનો, કે જેઓ કચ્છથી અહીં આવેલ છે. ડૉક્ટર N.N. ભાદરકા તેઓ શ્રી રાજકોટ કેળવણી મંડળના પ્રમુખ છે. કચ્છ આહિર મંડળના કારોબારીના સભ્ય છે. કચ્છ ભુજમાં તેમની પોતાની અદ્યતન હોસ્પિટલ ધરાવે છે અને માનવ સેવા સાથે સમાજની પણ તેઓ સેવા કરી રહ્યા છે. સમાજ માટે તેઓ ખરેખર પ્રગતિનું કાર્ય કરી રહ્યા છે. કચ્છના જ્ઞાતિજનો માટે જેમને પણ તબીબી સહાયની જરૂરત હોય તેમના માટે તેઓ સદાય સેવા તત્પર રહે છે. હું વિનંતી કરીશ શ્રી બચુભાઈ આહિર, આહિર સેવા સમાજના ટ્રસ્ટી, તેઓ શ્રી અહીં આવી અને ડૉક્ટર N.N. ભાદરકાને ફૂલહાર પહેરાવી એમનું સ્વાગત કરશે. શ્રી બચુભાઈ આહિર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા જય. આપણા આજના સમારંભના બીજા માનવંતા મહેમાન છે શ્રી વાસણભાઈ નારાયણભાઈ. કચ્છ આહિર મંડળના તેઓ ઉપપ્રમુખ છે. આહિર સમાજના મંત્રી છે. ટ્રાન્સપોર્ટ તેમજ ઉદ્યોગ ક્ષેત્ર સાથે તેઓ સંકળાયેલા છે. સ્વાધ્યાય પરિવારના તેઓ સેવક છે અને અગ્રણી આહિર સામાજિક કાર્યકર છે. તેમની સેવાઓની સુવાસ ગામડે ગામડે પથરાયેલ છે. આજે એમને મુંબઈ સમાજના સ્નેહ મિલનમાં આવકારતા અમે ખરેખર આનંદની લાગણી અનુભવીએ છીએ. હું વિનંતી કરીશ શ્રી ધર્મેશભાઈ ડુવાને, તેઓ અહીં આવી અને વસણભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે અને એમને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી ધર્મેશભાઈ ડુવા, તેઓ વસણભાઈ નારાયણભાઈને ફૂલહાર પહેરાવી સ્વાગત કરશે તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ધન્યવાદ. માનવંતા મહેમાનોની વણઝારમાં
બીજું શામજીભાઈ તેજાભાઈ. શામજીભાઈ તેજાભાઈ તેઓ શ્રી સાર્વજનિક રૂરલ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આહિર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ છે, તેમજ અગ્રણી આગેવાન છે. તેઓ સ્વર્ગસ્થ તેજાભાઈ મેમાભાઈ આહિરના જ્યેષ્ઠ પુત્ર છે. સ્વર્ગસ્થ તેજાભાઈ મેમાભાઈ આહિર વિશે હું તમને થોડું કહીશ કે તેઓ ખરેખર કચ્છ આહિર સેવા સમાજના ભીષ્મ પિતામહ હતા અને શ્રી શામજીભાઈએ ઉપાડી લીધું છે અને આવતા સમયમાં સામાજિક ક્ષેત્રના દરેક ભગીરથ કાર્ય માટે એમને સફળતા અને શુભેચ્છા અમે પ્રાર્થીએ છીએ અને શુભેચ્છાના પ્રતીક સાથે એમનું સન્માન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. હું વિનંતી કરીશ શ્રી બાબુભાઈ મ્યાત્રા હાજર છે કે નહીં? બાબુભાઈ મ્યાત્રા, બાબુભાઈ અહીં હજી આવ્યા નથી. હું વિનંતી કરીશ આહિર સેવા સમાજના ટ્રસ્ટી શ્રી પચાણભાઈ સોનારા, તેઓ અહીં આવી અને ભાઈ શામજીભાઈ તેજાભાઈનું ફૂલહારથી સન્માન કરશે અને તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. શ્રી પચાણભાઈ સોનારા, આહિર સેવા સમાજના ટ્રસ્ટી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલુ થઈ ગયો છે, સમારંભ થઈ રહ્યો છે. મહેરબાની કરી અને હોલમાં શાંતિ જાળવો. અમને ખરેખર જ સંચાલન કરવામાં ખલેલ પડે છે. સામાજિક કાર્યકર છે, તેમજ શિક્ષણ ક્ષેત્રની સેવાઓનું ભગીરથ કાર્ય એમણે ઉપાડેલ છે. કચ્છ આહિર બોર્ડિંગનું સંપૂર્ણ સંચાલન એમની આગેવાની હેઠળ થઈ રહ્યું છે, જે ખરેખર આનંદની વાત છે. શિક્ષણના સામાજિક ઉત્થાનના કાર્ય માટે આ કાર્ય ખરેખર સરાહનીય છે. એમનું આહિર સેવા સમાજમાં અહીં ખૂબ ખૂબ સ્વાગત છે. હું વિનંતી કરીશ શ્રી રાણાભાઈ સોનારાને, આહિર સેવા સમાજના ઉપપ્રમુખ, તેઓ અહીં આવી અને શ્રી કરશનભાઈ જીવાભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે અને તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. ધન્યવાદ. હવે પછીના આજના સમારંભના આપણા મહેમાન છે શ્રી રામસિંહભાઈ વરુ. રામસિંહભાઈ વરુ કચ્છ આહિર યુવક મંડળના કારોબારીના સભ્ય છે. મૂળ વતન સૌરાષ્ટ્રના તેઓ છે. હાલ તેઓ કચ્છની અંદર GEBમાં એન્જિનિયરનો હોદ્દો ધરાવે છે. જાણીતા સામાજિક કાર્યકર છે. કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી તેઓ સામાજિક કાર્ય કરી રહ્યા છે. આપનું આહિર સેવા મુંબઈમાં ભાવભીનું સ્વાગત છે. હું વિનંતી કરીશ શ્રી પ્રદીપભાઈ પરડવા, આહિર સેવા સમાજના ઉપપ્રમુખ, તેઓ શ્રી રામસિંહભાઈ વરુને ફૂલહાર પહેરાવી સ્વાગત કરશે અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. શ્રી પ્રદીપભાઈ પરડવા, આહિર સેવા સમાજના ઉપપ્રમુખ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ ખૂબ આભાર. તેઓએ આહિર તારે આંગણે કેસેટની રજૂઆત કરી હતી. એમણે પોતાની કેસેટ બનાવેલી છે. લોક કવિ છે, કલાકાર છે. આજના આ સ્નેહ મિલનના સમારંભમાં આહિર સેવા સમાજ એમનું સ્વાગત કરતા આનંદ અનુભવે છે. હું વિનંતી કરીશ શ્રી લાખાભાઈ વાણિયાને, તેઓ અહીં આવી અને મગનભાઈ ડાવેરાને ફૂલહાર અર્પણ કરશે અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. શ્રી લાખાભાઈ વાણિયા, મગનભાઈ ડાવેરા, લોક કવિ અને કલાકાર. આપણા દરેક પ્રસંગની અંદર, દરેક સ્નેહ મિલનમાં એમની અચૂક હાજરી હોય છે. એવા કલાકારનું
તેઓ પોતે શિક્ષક પણ છે. મગનભાઈ ડાવેરાના સમય માટે હું વધારે શું કહું, આપણા મુંબઈમાં રહેતા દરેક આહિર ભાઈ બહેનો એમના કાર્યથી ખરેખર વાકેફ છે. એના માટે હું વિશેષ કાંઈ નહીં કહું. જ્યારે જ્યારે આહિર સેવા સમાજ મુંબઈનો કાર્યક્રમ થાય છે ત્યારે તેમની હાજરી અચૂક હોય છે. તેઓ હાલ જૂનાગઢમાં છે, પણ અમારા સમાજનો જ્યારે જ્યારે ફાળો બોલાવાતો હોય તો મસરીભાઈની હાજરી હોય તો રૂપિયા ધનાધન આવે. તો હું વિનંતી કરીશ શ્રી તેજાભાઈ ઢીલાને, આપણા સમાજના સંગઠન મંત્રી, તેઓ અહીં આવી અને મસરીભાઈ બાનીને ફુલાર પહેરાવશે અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. મસરીભાઈ બાની, એમનો અવાજ મેજર કર્નલ જેવો છે. સંગઠન મંત્રી શ્રી તેજાભાઈ સન્માન કરશે મસરીભાઈ બાનીનું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ. મસરીભાઈ, આપને એક વિનંતી છે. ઓડિયન્સ તરફથી તાળીઓનો જરા પણ રિસ્પોન્સ નથી. હું માઇક આપું છું મસરીભાઈ બાનીને, મેજર જનરલ. હજી મારો વારો તો બાકી છે. આ તો શરૂઆત થોડીક કરીએ. જે બધા ભાઈ બહેનો અહીંયા હાજર છે, કેવું ન પડે આપણે જે બોલાવીએ અત્યારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બહુ મજા નો આવ્યો હજી. આખું કાઢ્યું એટલે સાંભળવું જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હજી એકવાર એકવાર એકવાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કઈ ઓળખાણની જરૂરત છે હજી? દોસ્તો, એક શરત ચૂક થઈ ગઈ હતી. કામજીભાઈ જિંજાળા આપણા સમાજના સંગઠન મંત્રી છે. શરત ચૂકથી મેં તેજાભાઈ આહિર સંગઠન મંત્રી તરીકે જાહેર કર્યું હતું. તેજાભાઈ આપણા સમાજના આયોજન મંત્રી છે, તો શરત ચૂક બદલ ક્ષમા માંગુ છું. પર ગામના સરપંચ છે અને જાણીતા આહિર આગેવાન તેમજ અગ્રણી છે. હું વિનંતી કરીશ શ્રી કાબજીભાઈ જિંજાળાને, સંગઠન મંત્રી, તેઓ અહીં આવી અને શ્રી કરશનભાઈ હદાનું ફૂલહાર વડે સ્વાગત કરશે અને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. ફરી એકવાર સંગઠન મંત્રી શ્રી કાબજીભાઈ જિંજાળા સ્વાગત કરશે શ્રી કરશનભાઈ હદા. ધન્યવાદ. તમે આમની ઓળખાણ તમે આપો ને. અનુભવીશું. હું વિનંતી કરીશ શ્રી વિનુભાઈ નંદાણીયાને, આઈ સેવા સમાજના સહખજાનચી, તેઓ અહીં આવી અને માલદેવભાઈનું ફૂલહારથી સ્વાગત કરશે અને તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. માલદેવભાઈ બહાર ટેબલ પર બેઠેલા છે મારા ખ્યાલથી. માલદેવભાઈને વિનંતી છે, મહેરબાની કરીને તેઓ અહીં સ્ટેજ પર આવી જાય. વિનુભાઈ ખજાની. વિનુભાઈ નંદાણીયાને વિનંતી છે, તેઓ સ્ટેજ પર આવશે અને માલદેવભાઈનું ફૂલ આરતી સ્વાગત કરશે અને તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.